લીંબડી મફતિયાપરા વિસ્તારમાં એક યુવાને ગળા ફાંસો લગાવીને જીવન ટૂંકાવ્યું અને આ મૃતકની આંખોનું ચક્ષુદાન કરવામાં આવ્યું હતું। ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ વિગતવાર વાત કરવામાં આવે તો જયેશભાઈ પરમાર નામનો યુવાન લીંબડીના બસ સ્ટેશન સામે આવેલા મફતિયાપરા વિસ્તારમાં રહે છે। આજથી 3 દિવસ પહેલા ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર મળતા સદનસીબે જયેશભાઈ બચી ગયા હતા। ત્યારે આજે મોડી રાત્રે પોતાના ઘરમાં જ ગળે ફાંસો લગાવી લટકી ગયા હતા। ત્યારે પરિવારજનો આ દ્રશ્ય જોતા પરિવારજનોનું આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે આ બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી જયેશભાઈને નીચે ઉતારી 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ફરજ પરના તબીબે જયેશભાઈને મૃત જાહેર કર્યા હતા અને પરિવારજનોની પરવાનગીથી જયેશભાઈ પરમારની આંખોનું ચક્ષુદાન કરવામાં આવ્યું હતું। ત્યારે આ બાબતે પોલીસ દ્વારા આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે આવું પગલું જયેશભાઈ કેમ ભર્યું તેનું કારણ હાલ અકબંધ છે। રિપોર્ટર કલ્પેશ વાડેર, સુરેન્દ્રનગર।